કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરમાં કોરોનાના નવા કેસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મામલે વધુ અપડેટ પણ લેતા રહીશું. અને ખાસ કરીને જોવા જઈએ તો 12 દેશો એવા છે જેને ટ્રાવેલ હિસ્ટ્રી એવી રીતે વ્યવસ્થિત ગોઠવી છે કે દુનિયામાં 12 દેશોમાંથી આવતા જે લોકો છે તે લોકો પર નિયંત્રણ મુકાયા છે. ભારતે પણ સતર્કતાના પગલાં લીધા છે. કોરોનાના નવા બહુરૂપિયા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત. દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફરેલ વધુ એક નાગરિક કોરોના સંક્રમિત થયો છે. વેરિયન્ટની ઓળખ માટે કરવામાં આવી રહી છે તપાસ અને ટેસ્ટ પણ કરાશે. કોરોના સંક્રમિત વ્યક્તિના પરિવારની પણ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. કોરોનાના નવા બહુરૂપિયા વેરિયન્ટ ઓમિક્રોનની લઈને સમગ્ર દુનિયામાં દહેશત જોવા મળી રહી છે. ભારતે પણ સતર્કતા વધારી છે. એડવાઇઝરી પણ જાહેર કરી છે. કોરોનાના આ નવા વેરિયન્ટને લઈને ભારતે પણ એડવાઇઝરી જાહેર કરી છે. કોરોનાના નવા બહુરૂપિયા વેરિયન્ટ ઓમિક્રોનથી વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. ત્યારે ભારત માટે વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ગઈકાલે કર્ણાટકમાં 2 દક્ષિણ આફ્રિકાના નાગરિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા વધુ એક સ્વદેશી નાગરિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. કોરોના સંક્રમિત વ્યક્તિ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દિલ્હી આવ્યો હતો અને ત્યારબાદ દિલ્હીથી મુંબઈ ગયો હતો, જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે કોરોના સંક્રમિત વ્યક્તિમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનના લક્ષણો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કોરોના સંક્રમિત વ્યક્તિના પરિવારજનોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ તરફ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી દહેશતને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ સતર્ક થયું છે અને વિદેશથી આવતા મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈન અનુસાર ભારત આવનારા પ્રવાસીઓએ 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે સૂચના આપવાની રહેશે. આ સિવાય પ્રવાસીઓએ મુસાફરી અગાઉ યાત્રી એર સુવિધા પોર્ટલ પર પોતાનો નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે એવા 12 દેશોની યાદી પણ જાહેર કરી છે. દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન યુરોપના અનેક દેશોમાં ફેલાઈ રહ્યો છે. પરિણામે દુનિયાભરની સરકારો આ વેરિયન્ટને નિયંત્રણ કરવા માટે આકરા પગલાં ઉઠાવવા મજબૂર બની છે. ઓમિક્રોનના ભયથી ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે. વધુમાં વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનને અત્યંત ચિંતાજનક વેરિયન્ટ ગણાવ્યો છે અને તેનાથી મહામારી 2.0 વધવાનું જોખમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોની ચેતવણી પછી ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે. બ્રિટનમાં શનિવારે ઓમિક્રોનના 2 કેસ સામે આવ્યા. ત્યારબાદ દેશભરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે. તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન સંબંધિત નિયમો આકરા બનાવી દેવાયા છે. વધુમાં બ્રિટનમાં આવનારા વિદેશી પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ અને રિપોર્ટ આવે ત્યાં સુધી આઇસોલેશનમાં રહેવાની ફરજિયાત કરાયું છે. આ સાથે બ્રિટન બુસ્ટર ડોઝ માટે પણ અભિયાન શરૂ કરી રહ્યું છે. બ્રિટન પછી જર્મની અને ઇટલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઈ છે. યુરોપમાં બ્રિટન પછી જર્મની અને ઇટલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા. આફ્રિકન દેશો મોઝામ્બિકથી ઇટલી પરત ફરેલા એક વ્યક્તિ ઓમિક્રોનની ઝપેટમાં આવ્યો હોવાની માહિતી મળી છે. જર્મનીના મ્યુનિકના મેક્સ વોન પેટનફોર ઇન્સ્ટિટ્યૂટે પણ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા 2 પ્રવાસીઓ ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે. તો નેધરલેન્ડ સ્વાસ્થ્ય વિભાગે 13 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે. દક્ષિણ આફ્રિકાથી 2 વિમાનમાં આવેલા પ્રવાસીઓને એમ્સ્ટરડમમાં આઇસોલેશનમાં રખાયા. ઓસ્ટ્રેલિયામાં પણ 2 દર્દીઓ ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા. દુનિયાભરમાં ઓમિક્રોનને લઈને અનેક દેશોમાં લોકડાઉન સંબંધિત પ્રતિબંધો લાગુ કરવામાં આવે તેવી આશંકા ફેલાઈ છે. તો ઓમિક્રોન વાયરસનો જે ખતરો દુનિયાભરમાં फैलाव છે ત્યારે અમેરિકાથી આપણી સાથે જોડાયા છે ડॉक्टर धीरज कौल। धीरज जी, एबीपी अस्मिता में आपका स्वागत है। धीरज जी, ओमिक्रॉन की दहशत पूरे दुनिया में है, कितना खतरनाक है और क्यों है? नमस्कार, थैंक यू फॉर देखिए, ओमिक्रॉन के हमको ये समझना जरूरी है कि ये जो वायरस का नया वेरिएंट आया है जिसको 9 नवंबर को साउथ अफ्रीका में फर्स्ट आइडेंटिफाई किया गया जीनोम सीक्वेंसिंग के साथ, और उसके बाद 24 नवंबर को लेस देन 3 वीक्स के टाइम के अंदर हमने इसको वेरिएंट ऑफ कंसर्न डिक्लेयर कर दिया WHO ने, क्योंकि वो दोबारा वही गलती नहीं करना चाह रहे थे जो पहले हुई है डिले अलर्ट रेस करने की। इसीलिए आप अमेरिका से लेके अगर आप आज की डेट में जाइए तो यहाँ पे अमेरिका के साथ साथ अगर देखें तो बेल्जियम, कनाडा, ऑस्ट्रेलिया, नीदरलैंड, डेनमार्क, यूके, जर्मनी, इजराइल, इटली, चेक रिपब्लिक, हांगकांग, इन सब कंट्रियों ने साउथ अफ्रीका से जो फ्लाइट्स हैं उसको अभी बंद कर दिया है।
और कई कंट्रीज के अंदर इंक्लूडिंग आज सुबह कनाडा के अंदर 2 केसेस मिले हैं और वो दोनों केसेस वो थे जो कि नाइजीरिया से आए हैं। इसके अलावा डच अथॉरिटीज, जो आप अभी बात कर रहे थे, एम्स्टर्डम के एयरपोर्ट पे 13 और लोगों को मिला है पॉजिटिव और उनको क्वारंटाइन कर दिया गया है। 61 कोविड केसेस, कोविड ओमिक्रॉन सैंपल्स पॉजिटिव आए हैं। इसीलिए कई देशों से इंक्लूडिंग साउथ अफ्रीका के अलावा भी कई और ऐसे देश हैं जहां से हमने सिस्टर कंट्रीज से ट्रैवल यहाँ पे रोक दिया गया है, जिसके अंदर आता है बोस्टवाना, जिम्बाब्वे, नामीबिया, लेस्टो, एस्टोनिया, मोजाम्बिक एंड मलावी। ये सब कंट्रियों से अगर कोई भी अमेरिका, यूके, जैसे मैंने बताया कनाडा, ऑस्ट्रेलिया, नीदरलैंड आ रहा है तो उनको क्वारंटाइन किया जा रहा है और अगर वो उस कंट्री के सिटीजन हैं, अगर नहीं है तो आप फ्लाइट पे नहीं आ सकते। रीजन इसका ये है कि जो स्पाइक प्रोटीन है कोविड का, उसके अंदर इस वेरिएंट के अंदर 30 से ज्यादा 32 के करीब नए चेंजेस आए हैं। वो चेंजेस बहुत कंसर्निंग है, जिसकी वजह से हमें लग रहा है कि इस वायरस की इन्फेक्टिविटी ज्यादा हो सकती है, चांसेस ऑफ री इन्फेक्शन एज पर WHO ज्यादा हो सकते हैं। ये 2 दिन पहले WHO की मीटिंग हुई थी जिसमें ये कंक्लूजन निकला कि हमें बहुत सतर्कता से जो अभी करंट स्टडीज चल रही हैं उसको फॉलो करना है और कंट्रीज को इंडिपेंडेंट हैंड दिया गया है कि वो अगर क्वारंटाइन लगाना चाहें, एयरपोर्ट्स को सीज करना चाहें, वो कर सकते हैं। ये जरूरी इसलिए है जानना क्योंकि जो स्पाइक प्रोटीन है उसी को पहचान में लाकर हमारा इम्यून सिस्टम एंटीबॉडीज बनाता है। अगर आप mRNA बेस्ड वैक्सीन की बात करें, फाइजर, BNTX और मोडेर्ना की अगर बात करें आप तो, और जॉनसन एंड जॉनसन की, तो अगर स्पाइक प्रोटीन ही टोटली चेंज हो जाएगा तो वैक्सीन की इफेक्टिवनेस ड्रॉप हो जाएगी। अभी जो प्रिलिमिनरी डाटा आ रहा है उसके अकॉर्डिंगली एंटिसिपेटेड, कंक्लूसिव नहीं, एंटिसिपेटेड हाइपोथेसिस है कि ये जो ओमिक्रॉन वेरिएंट है, नया वेरिएंट है, जिसका दूसरा नाम शायद आप लोग सब जानते हैं, B.1.529 वेरिएंट, इसके अंदर वैक्सीन एफिकेसी एक्सपेक्टेड है कि 50 से 40% तक गिर चुकी है और अभी कंक्लूसिव डाटा हमारे पास नहीं है। अगर ऐसा है तो हमारी जो करंट वैक्सीन हैं वो इतनी कारगर नहीं होंगी। लेकिन अगर कोई डेड वायरल वैक्सीन किसी ने लगाई है, जो कि भारत की इंडिजिनस डेवलप्ड वैक्सीन है, जो कि कोवैक्सीन है, या अगर कोई वायरस के थ्रू गुजरा है तो उसके अंदर स्पाइक प्रोटीन के अलावा और भी वायरस के सरफेसेस के खिलाफ एंटीबॉडीज होंगी। तो शायद जो mRNA बेस्ड प्लेटफॉर्म वैक्सीन हैं वो इतनी इफेक्टिव ना हो इस वायरस के खिलाफ, तो बहुत बड़ा कंसर्न है। इसीलिए इंटरनेशनली आप इतना तेज रिस्पॉन्स देख रहे हैं। शायद आपको लगेगा ये ओवर रिएक्शन है, लेकिन लोगों की जान बचाने के लिए ये रिएक्शन जस्टिफाइड भी है। धीरज जी, मतलब जो स्पाइक प्रोटीन को टारगेट करता है नया ओमिक्रॉन जो है, तो अभी फिलहाल जो वैक्सीन दुनिया भर में दी जा रही है, या फिर भारत की बात करें तो कौन सी वैक्सीन अभी कारगर हो सकती है ओमिक्रॉन के लिए? और खास करके देखा जाए तो क्या बूस्टर डोज भी लेना पड़ेगा इसके लिए? देखिए, पहले तो ये थोड़ा सा प्रीमेच्योर होगा मेरे लिए बोलना कि कौन सी वैक्सीन इफेक्टिव होगी, कौन सी नहीं होगी। अभी इसका कंक्लूसिव डाटा नहीं आया है, क्योंकि जो mRNA बेस्ड प्लेटफॉर्म वैक्सीन हैं या जो स्पाइक प्रोटीन को यूज करते हुए वैक्सीन बनाई गई है, अगर नए वायरस के अंदर स्पाइक प्रोटीन पूरी तरीके से अपने आप को चेंज कर ले या बहुत मात्रा में चेंज कर ले, जो कि हमें कंसर्न रेज हो रहा है ओमिक्रॉन पे, क्योंकि इसके अंदर 30 से ज्यादा म्यूटेशन स्पाइक प्रोटीन पे हैं और ऐसी जगहों पे म्यूटेशन है जिनको टारगेट हमने वैक्सीन बनाने में भी यूज किया हुआ है। तो अगर कंक्लूसिव डाटा आया और वो दिखा रहा है कि वैक्सीन की एफिकेसी भी ड्रॉप कंक्लूसिवली हो गई है, तब हम सब के लिए, खासतौर पे वेस्टर्न कंट्रीज में, बहुत बड़ा खतरे की घंटी है। कुछ कंट्रीज में ऐसी वैक्सीन बनी है, इंक्लूडिंग इंडिया, जो कि स्पाइक प्रोटीन के अलावा और एरियाज को टारगेट करती हैं। अगर स्पेसिफिकली बोलें डेड वायरस, जो कि भारत की इंडिजिनस डेवलप्ड कोवैक्सीन है, वो शायद वैक्सीन एस्केप से ज्यादा उतना इफेक्ट उस पर नहीं पड़ेगा अगर पूरा स्पाइक प्रोटीन भी चेंज हो गया। और ऐसे लोग जो कि इन्फेक्शन के थ्रू गुजर चुके हैं, क्योंकि उनकी बॉडी को पूरा वायरस एक्सपोज हो चुका है, तो उनके अंदर भी इम्यूनिटी, एंटीबॉडीज काफी वायरस के अलग अलग एरियाज के खिलाफ बनी हुई है। तो उन लोगों में शायद इतना चिंता की बात ना हो। सबसे ज्यादा कंसर्निंग हमारे लिए उन लोगों के लिए है जो कि वृद्ध हैं, जिनकी इम्यून सिस्टम कमजोर है, या फिर ऐसे लोग जो वायरस के थ्रू नहीं गुजरे हैं या जिनको सिर्फ स्पाइक प्रोटीन बेस्ड वैक्सीन मिली है, तो उनके अंदर एक रिस्क बन जाता है। अगर ये स्पाइक प्रोटीन काफी चेंज्ड है और इसकी
वैक्सीन की एफिकेसी अगर ड्रॉप हुई तो उन लोगों के लिए काफी खतरे की घंटी है। इसीलिए इस समय बहुत जरूरी है, जो भारत सरकार अच्छा काम कर रही है, कि एयरपोर्ट पे इमीडिएटली जीनोमिक सीक्वेंसिंग करते हुए लोगों को आइडेंटिफाई करना, उनको एयरपोर्ट पे ही क्वारंटाइन करना, क्योंकि जो लोग घर चले जाते हैं वो कितना इसको मेंटेन करेंगे क्वारंटाइन को, वो एक सवाल है। हमने फर्स्ट वेव में ये देखा था, कई लोगों को डिस्चार्ज किया गया, उन्होंने घर पे ठीक से क्वारंटाइन नहीं किया और वेरिएंट स्प्रेड हो गए। तो एक जो गवर्नमेंट बहुत अच्छा काम करती है वो इस दिशा में, और जो पब्लिक कर सकती है वो कोविड एप्रोप्रिएट बिहेवियर, बार बार सबसे आसान तरीका, आप मास्क डालिए, सोशल डिस्टेंसिंग मेंटेन करिए, पब्लिक गैदरिंग्स पे मत जाइए अगर जरूरी नहीं है, जब तक हमारे पास कंक्लूसिव इसका डाटा नहीं आता। ये बहुत इंपॉर्टेंट है, क्योंकि भारत में आबादी का घनत्व बहुत ज्यादा है। आपने पहले भी सेकेंड वेव में देखा कितनी तेजी से बीमारी कोविड फैली थी। तो इसलिए पब्लिक को बहुत जरूरी है, पूरी सतर्कता से मास्क डालिए, कोविड एप्रोप्रिएट बिहेवियर रखिए, सोशल डिस्टेंसिंग मेंटेन करिए। धीरज जी, ये कितना फास्ट स्प्रेडिंग हो रहा है इसका, और क्यों हो रहा है, और इसके लक्षण जो आम कोरोना के मरीज थे वैसे ही दिखते हैं कि उसके सिम्टम्स अलग दिखते हैं अगर कोई मरीज इससे इन्फेक्टेड हुआ है तो? हाँ, ये अच्छा सवाल आपने पूछा है। सिम्टम्स ऑलमोस्ट सिमिलर हैं, सर्दी, खांसी, जुकाम, गले में दर्द आना, मसल एक्स, डायरिया, बच्चों के अंदर रैश, तकरीबन सेम सिम्टम्स हैं जो हमने डेल्टा में देखे या अल्फा बीटा में देखे, तकरीबन सेम है। एक कंसर्न है कि शायद ये वेरिएंट बच्चों में थोड़ा ज्यादा इफेक्ट करे, जो कि हमने डेल्टा में भी देखा था, वो बच्चों में ज्यादा इफेक्ट कर रहा था। और दूसरा ये है कि ये इसकी संक्रामिकता, मतलब इन्फेक्टिविटी, हम बिलीव कर रहे हैं, कई स्टडीज अगर आप देखें तो 60 टाइम्स ज्यादा हो सकती है, 150 टाइम ज्यादा हो सकती है, 30 टाइम ज्यादा हो सकती है। पर इसका कंक्लूसिव डाटा, मुझे पूरी उम्मीद है अगले कुछ हफ्तों में क्लियर हो जाएगा कि एग्जैक्टली कितना हम इसको एक्सपेक्ट कर रहे हैं। पर जिस हिसाब से हम चेंजेस देख रहे हैं, जो सबसे बड़ी कंसर्न है कि क्या ये इन्फेक्शन ज्यादा करता है, जो हमें लग रहा है हो सकता है। लेकिन अगर आप इन्फेक्टेड हैं तो क्या आउटकम्स डिफरेंट है, मतलब आप अगर इससे इन्फेक्टेड हो गए ओमिक्रॉन से, तो क्या आपको हॉस्पिटलाइजेशन की ज्यादा रिक्वायरमेंट होगी, क्या आपको आईसीयू की ज्यादा रिक्वायरमेंट होगी, या डेथ ज्यादा होगी? वो डाटा अभी तक हमारे पास क्लियरली नहीं है। लेकिन इन्फेक्टिविटी और वैक्सीन एस्केप एक रियल कंसर्न है, जिसको हम बहुत क्लोजली मॉनिटर कर रहे हैं। जी धन्यवाद धीरज जी, हमारे साथ जुड़ने के लिए और इन्फॉर्मेशन शेयर करने के लिए। तो આ વાયરસ ખતરનાક છે, પ્રિકોશન એટલા જ લેવા જરૂરી છે જે અન્ય કોરોનાના દર્દીઓ અને કોરોનાનું વાતાવરણ હતું ત્યારે લેવામાં આવતા હતા, એ જ પ્રકારના પ્રિકોશન લેવા જરૂરી છે અને લોકોએ સતર્ક રહેવાની એટલી જ જરૂર છે। અને સમાચારમાં આગળ વધીશું। ગુજરાતમાં વેક્સિનેશનનો આંક હવે 8 કરોડને પાર થઈ ગયો છે। અત્યાર સુધીમાં 4,57,00,000 પ્રથમ ડોઝ અને 3,43,00,000 બીજો ડોઝ આપવામાં આવ્યો છે। તબીબોના મતે વેક્સિનેશનને કારણે કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાના તેમજ વેન્ટિલેટર પર રાખવાના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે। વેક્સિન લઈ ચૂકેલા કોરોનાના 100 દર્દી પૈકીના 8% લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિ છે। 8 કરોડ ડોઝથી વધુ વેક્સિનેશનના ડોઝ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે। ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 15 કરોડ 93 લાખ, મહારાષ્ટ્રમાં 11 કરોડ 19 લાખ, પશ્ચિમ બંગાળમાં 9 કરોડ 15 લાખ, મધ્યપ્રદેશમાં 8 કરોડ 55 લાખ, બિહારમાં 8 કરોડ 2 લાખને વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે। રાજ્યમાં 27 જૂન એટલે કે 4 મહિનાથી કોરોનાના દૈનિક કેસ 100 થી ઓછા નોંધાઈ રહ્યા છે। હાલમાં જે કોરોનાના જે કેસ નોંધાઈ રહ્યા છે તેમાં પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીનું પ્રમાણ ખૂબ જ ઓછું અને સાધારણ જોવા મળે છે। કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં થઈ રહેલા ઘટાડા માટે વેક્સિનેશનને સંજીવનીની જેમ ભૂમિકા ભજવી છે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે દિવાળી બાદ કોરોનાના કેસમાં સાધારણ વધારો નોંધાયો હતો, પરંતુ તેમાં પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું। સિવિલમાં કોરોનાના જે દર્દીને દાખલ કરવામાં આવ્યા તેઓ સ્ટેબલ હતા અને ઓક્સિજન બાયપેપની જરૂર નહોતી પડી। તો આ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે કોરોનાના જે અત્યારે જે પરિસ્થિતિ છે તે જોતા લાગે છે કે હોસ્પિટલમાં લોકોને દાખલ કરવાની ફરજ ઓછી પડી રહી છે અને તેનું કારણ એ છે કે લોકો મેક્સિમમ વેક્સિન લઈ રહ્યા છે અને વેક્સિનના કારણે ક્યાંક ને ક્યાંક હોસ્પિટાલાઇઝ કરવાની બાયપેપની કે ઓક્સિજનની જરૂર જે તે દર્દીઓને નથી પડી રહી। તો રાજ્યમાં વયજૂથ પ્રમાણે વેક્સિનેશનની વાત કરીએ, 18 થી 44 વયજૂથના લોકોને 4.73 કરોડ વેક્સિનેશન થયું છે, તો 45 થી 60 વર્ષના લોકો માટે 2.05 કરોડ વેક્સિનેશન થઈ ચૂક્યું છે। 60 થી વધુની ઉંમરના લોકોનું 1.21 કરોડ લોકોનું વેક્સિનેશન થયું છે।
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં દહેશતનો માહોલ છે, ત્યારે કેન્દ્રની સૂચના બાદ સુરત મહાનગરપાલિકા પ્રશાસન પણ એલર્ટ થયું છે. છેલ્લા 15 દિવસમાં યુકે સહિત 13 દેશોમાંથી સુરતમાં આવેલા યાત્રીઓની સંખ્યા વધીને 351 થઈ છે, જેમાંથી જ્યાં નવા વેરિયન્ટના વધુ કેસ છે તેવા 9 પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. એટલું જ નહીં, જેમાંથી 78 લોકોના RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યા, જેમનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. બાકીના મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો સેમ્પલ જીનોમના સિક્વન્સિંગ કરવામાં આવશે. રવિવારે સુરત એરપોર્ટ પર 391 મુસાફરોના RT-PCR ટેસ્ટ થયા. આ પૈકી 298ના રિપોર્ટ નેગેટિવ આવ્યા, જ્યારે 93ના રિપોર્ટ પેન્ડિંગ છે. એટલું જ નહીં, કેન્દ્રની સૂચના બાદ સુરત મહાનગરપાલિકાએ વિદેશ કે અન્ય રાજ્યમાંથી આવતા હોય તેવા કોરોનાના પોઝિટિવ હોય તેમના સંપર્કમાં આવેલા લોકોનો સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવા માટેની પણ અપીલ કરી છે. વાલીઓ લૂંટાઈ રહ્યા છે, છતાંય વાઘાણી સાહેબનો વિભાગ કેમ છે સુષુપ્ત? શાળા કોલેજોમાં બીજી ટર્મની આવતીકાલથી શરૂઆત તો થશે, પણ ફી ક્યારે કરાશે નિર્ધારિત? જુઓ, હું તો બોલીશ રાત્રે 8 વાગે. FRC કેમ સાબિત થઈ રહી છે ફારસ?